નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું મિત્રો જે આપણે બોર્ડ એક્ઝામમાં પેપર આવનાર છે તેનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। આ પેપર દ્વારા તમને મિત્રો ઘણા એવા પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી બની રહે તેવા હશે, જે તમારી આવનારી એક્ઝામમાં પણ મિત્રો તમને પૂછાવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી મિત્રો અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર એ અને વિભાગ નંબર બી બંનેનો વિડીયો બનાવીને આ પેપરનો મૂકેલો છે। આજે આપણે અહીંયા વિભાગ નંબર સીથી શરૂ કરીશું, એટલે કે આ વિડીયોમાં આપણે વિભાગ સી અને વિભાગ ડીની અંદર જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન પૂછી શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિભાગ સીની અંદર મિત્રો જોઈએ તો સૌપ્રથમ તમને અહીંયા મુદ્દાસર જવાબ આપવાના કહેલા છે। એક પ્રશ્નનો મિત્રો તમને 3 ગુણ મળવાના છે। 18 ગુણનો વિભાગ સી તમારો પૂછાવાનો છે, જેમાં મિત્રો 38મા પ્રશ્નથી ચાલુ થશે અને 46મા પ્રશ્ન સુધી હશે તમારો વિભાગ સી। 38મો પ્રશ્ન છે મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપવાની છે। હવે આપણે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકીએ? તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે આવી રીતે લખી શકાય કે હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગાર લીધેલા હતા, બાંધેલા હતા। સ્નાનાગારમાં મિત્રો સ્વચ્છ પાણી કરવા માટે મિત્રો અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા પણ હતી। સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું પણ મનાય છે। સ્નાનાગારની મિત્રો ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ હતી। ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે એમ પણ માનવામાં આવે છે। જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવા બે વિશાળ મકાનો મોહેંજો-દડો નગરમાંથી પણ મળી આવ્યા છે। આ મકાનોનો ઉપયોગ શા માટે થતો હશે? તો આ મકાનનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠારખંડ તરીકે થતો હશે એવું પણ માનવામાં આવે છે। મોહેંજો-દડોમાં 20 મકાનોની એક સળંગ સૈનિક બેરક પણ મળી આવી છે। આ રીતે પ્રશ્ન લખી શકાય। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ગુપ્ત યુગની સંસ્કૃતિ સાહિત્યનું સુવર્ણયુગ કહેવામાં આવે છે, શા માટે? મિત્રો ગુપ્ત યુગ આપણા ભારત માટે, ભારતની સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્ત્વનો હતો, એક સુવર્ણ યુગ હતો। હવે શા માટે સુવર્ણયુગ કહેવામાં આવ્યો છે અને સાહિત્યનો સુવર્ણયુગ કહ્યો છે? તો સાહિત્ય ઘણું બધું મિત્રો ગુપ્ત યુગમાં લખાયેલું છે, તેના વિશે આપણે જોઈએ તો કે ભાઈ આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા। આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતા। એ સૌમાં મહાકવિ કાલિદાસ તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધ મળી છે। તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત અને ઋતુસંહાર નામની બે નમૂનાર કૃતિઓ કોણે લખી છે? તો કાલિદાસે લખેલી છે। આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટચરિત, હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે અને કાદંબરી, ભવભૂતિચરિત, ઉત્તરામચરિત, ભારવીચરિત, કીર્તાર્જુનિયમ, વિશાખા દત્તચરિત, મુદ્રા રાક્ષસ, શુદ્રકચરિત, મૃચ્છકટિકમ, દંડચરિત, 10 કુમાર ચરિત વગેરે લખેલા છે। રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોનો મુખ્ય વિષયો છે। આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધિત સાહિત્ય પણ રચાયું છે। એ પછી શંકરાચાર્યએ ભાષ્ય એટલે કે ટીકાની રચનાઓ કરી। વિશેષમાં જોઈએ તો કે ભાઈ આ સમયમાં પંચતંત્ર અને હિતોપદેશ નામના જગપ્રસિદ્ધ વાર્તા સંગ્રહ પણ લખાયા છે, જેમનો દુનિયામાં અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયેલો છે। હવે આપણે 40મો પ્રશ્ન જોઈશું। પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપવાનો હોય તો આપણે કેવી રીતે પ્રશ્નને લખી શકીએ? તો મિત્રો જવાબ જોઈશું। ઈસવીસન 1921માં સર જોહન માર્શલ અને કર્નક માર્કના નેતૃત્વ હેઠળ દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા। સિંધુ ખંડની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તે હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે।
હડપ્પા પાસેથી મિત્રો પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યા છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પીય સમયની મિત્રો નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. અહીંથી મળેલા મોટા કોઠારો, કિલ્લાઓ પણ ખૂબ નોંધપાત્ર છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવો પણ અહીંથી મળ્યા છે. હવે આપણે 41મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોનો વ્યાખ્યાઓ સ્વરૂપે લખવાના છે, જેમાં સંસાધન, સંસાધનોનું રક્ષણ અને જમીન. જોઈએ. કુદરતી સંસાધનોના વિવેકપૂર્વક અને આયોજિત આયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાને આપણે સંસાધનોનું સંરક્ષણ કહીએ છીએ. પછી ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને આપણે જમીન કહીએ છીએ. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટક કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળા પોચો ખડક પદાર્થ એટલે જમીન આપણે કહીએ છીએ. સંસાધન, તો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. હવે આપણે 42મો પ્રશ્ન જોઈશું. ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે, વિધાન સમજાવવાનું છે. તો મિત્રો એનો પણ આપણે આ રીતે જવાબ લખી શકાય કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું નીચે દર્શાવેલ રીતે શોષણ થવા લાગ્યું છે. જેમ કે ઓછો તોલમાપ, તો ચીજવસ્તુઓની પૂરી કિંમત ચૂક્યા પછી પણ વેપારી તોલમાપના વજનમાં, તાજવામાં કે યંત્રવળ સાથે ચેડા કરીને અને ગ્રાહકોને ઓછા વજનમાં કે પેકિંગ પર હોય તે કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે છે. હલકી ગુણવત્તાવાળી આપે માલ કે સેવા, હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ 80-70થી એટલે કે એક્સપાયર્ડ ડેટ વીતી ગઈ હોય તેવી દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને અન્ય વપરાશી ચીજવસ્તુનું વેચાણ કરીને ગ્રાહકનું શોષણ કરે છે. પછી વધુ કિંમત લેવામાં આવતી હોય છે, બરાબર. ચીજવસ્તુ પર છાપેલી કિંમત કે વાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરતો હોય છે. આરોગ્ય અને હાનિકારક વસ્તુઓ આપીને વેચાણ પછીની અસંતોષકારક સેવા, બરાબર. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં થયું હોય, સેવા ક્ષેત્રે ઉણપ હોય, પસંદગીમાં છેતરામણી થઈ હોય, જાનનું જોખમ ભરેલા ઉપકરણો, બરાબર. કૃત્રિમ અછત, અધૂરી કે અપૂરતી માહિતી, તો આ રીતે થતું હોય છે. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં લેવામાં આવેલા છે. કેવા પગલાં લીધેલા છે ચાલો જોઈએ. પર્યાવરણના સુરક્ષા અંગે મિત્રો ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ હતી. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અને અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું. ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે પગલાં લેવામાં આવ્યા છે. કેવા પગલાં લીધા છે જોઈએ. તો મિત્રો દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના થઈ છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની મિત્રો જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના રોજ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે અને ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. પછી 1981માં મિત્રો ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પણ પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું સ્તરનું ગાબડું અને પરમાણુ કચરાનો નિકાલ અને જૈવ વિવિધતાની જાળવણી અને માટે થયેલી વૈશ્વિક સમજૂતીનું પાલન કરવામાં પણ આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ મિત્રો કરવામાં આવ્યા છે. પછી ભાવ વૃદ્ધિના કારણે વિગતે સમજૂતી આપવાની છે. તો મિત્રો ભાવ વધારામાં જોઈએ તો નાણાં પુરવઠામાં વધારો થયો છે. પછી તો અહીંયા આવી રીતે લખી શકાય, વસ્તી વૃદ્ધિ થઈ છે, નિકાસમાં વધારો થયો છે, બરાબર. કાળું નાણું, પછી સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી અને માનવીય પરિબળો, સંગ્રહખોરી અને નફાખોરી, તો આ મુદ્દા આપણે ટાંકી શકાય. પછી પર્વતીય જમીનો કોને કહેવાય છે? તો મિત્રો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700થી 3000 મીટરની સિંચાઈ પર હિમાલય તથા પૂર્વની પર્વતીય શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન છે એ પહાડી જમીન કહેવાય છે. એના લક્ષણો પણ આપણે જોઈ શકીએ આવી રીતે. પછી 46મું છે મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવવાના છે. મિત્રો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓની શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી
સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમની સર્વાંગી વિકાસની પ્રક્રિયા હોય ને મહિલા સશક્તિકરણ કહેવાય. બરાબર, મહિલા સશક્તિકરણ વિશે આગળ પણ આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર, સરસ મજાનો જવાબ. વિભાગ ડીની વાત કરીશું. વિભાગ ડી માટે મિત્રો આપણે જોઈએ તો પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 4 ગુણ મળવાપાત્ર થતા હોય છે. સવિસ્તર ઉત્તર આપવાના છે. 20 ગુણનો વિભાગ ડી છે, જેમાં મિત્રો જોઈએ તો 47મું છે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ લખવાના છે. વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો તમે જોઈ શકો છો. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશિષ્ટ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા. તેઓના પ્રથમ સ્થપતિ મનાતા વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના 8 વિભાગોમાં વહેંચ્યું છે. બરાબર, 8 વિભાગો વિશે તમે વિસ્તૃત અહીંયા જવાબમાં જોઈ શકો છો. પછી વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે અથવા વિશ્વ શ્રમ બજાર વિશે વિસ્તૃત નોંધ કરવાની છે. તો મિત્રો, વિશ્વના દેશો પોતાના શ્રમિક મજૂરોને પરસ્પર આપલે કરે તો તેને વૈશ્વિક શ્રમ બજાર કહે છે. એના વિશે વિસ્તૃત જવાબ આપણે આવી રીતે મિત્રો લખી શકીએ છીએ. બરાબર, તો ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો. કૃષિના પ્રકારો વિશે નોંધ લખવાની છે. ખાસ કૃષિના 6 પ્રકાર છે, જેમાં જીવન નિર્વાહ ખેતી, સૂકી શુષ્ક ખેતી, આર્દ્ર ભીની ખેતી, સ્થળાંતરિત ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતીનો સમાવેશ થાય. બરાબર, તમામ વિશે મિત્રો આપણે મુદ્દાસર અહીંયા જવાબ લખી શકીએ છીએ. તો 6 પ્રકાર આપણે જોયા મિત્રો. ખાસ બાગાયતી ખેતી છે, બરાબર, સઘન ખેતી છે, તો આવી રીતે જોઈ શકીએ. પછી 50મું છે પ્રાચીન ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રે આપેલી વારસો જણાવવાનો છે. ધાતુવિદ્યા, રસાયણ વિદ્યા, બરાબર, અલગ અલગ ગણિત શાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો ભારતને મિત્રો પ્રાચીન નોંધપાત્ર પ્રગતિ અને વિશ્વનો અમૂલ્ય વારસો આપ્યો છે. બરાબર, ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા પણ વિકાસ થયો છે. તો આ રીતે પ્રશ્નોનો જવાબ લખી શકાય. એના પછી ભારતના તેલબિયા પાક વિશે મિત્રો સમજૂતી આપવાની છે, તો પણ આપણે એનો જવાબ આવી રીતે લખી શકીશું, જેમાં મગફળી તેલબિયા પાક કહેવાય. તલ છે, તલ વિશે લખી શકાય. સરસવ, બરાબર, નાળિયેર તો એ પણ તેલબિયા પાક છે. એરંડો છે, એ પણ મિત્રો તેલબિયા પાક છે. તો એનો જવાબ આપણે લખી શકીએ આવી રીતે. પછી 52મો પ્રશ્ન છે, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે એની પણ સમજૂતી આપી શકાય છે મિત્રો આવી રીતે. એનો પણ જવાબ મિત્રો સરસ મજાનો છે. પછી 53મું છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના હકના કાયદાની મુખ્ય જોગવાઈઓ જણાવવાની છે. તો એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ છે. બરાબર, આવી રીતે લખી શકીએ છીએ. અને 54મો પ્રશ્નમાં મિત્રો તમારે રેખાંકિત નકશો પૂછાશે, જેમાં પર્વતીય જમીનનો એક વિસ્તાર, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન લખવાનું છે, કર્ણાટક, અથવા નળ સરોવરનું પક્ષી અભયારણ્ય પણ દર્શાવી શકો છો. ડાંગર ઉત્પાદન કરતો એક પ્રદેશ, બરાબર, તાંબુ ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર ઘાટશિલા દર્શાવી શકાય, અથવા ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર કોલ્હાપુર પણ દર્શાવી શકાય. તો આટલા પ્રશ્નો મિત્રો ખાસ તમારે નકશામાં તૈયાર કરી લેવાના છે. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.